सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। आज रोज આપણે પરશુરામ માસમાં મહાત્મ્યની કથા શ્રવણ કરવાની છે। 2026 ના જેઠમાં આવેલો આ અધિક માસ, જેને પરશુરામ માસ કહેવામાં આવે છે। આ પરશુરામ માસનું નામ મૂળ માસ હતું મળ માસ। મળ એટલે કેમ તો કે એક વધારાનો મહિનો, એક એક મહિનાના એક એક અધિષ્ઠાતા દેવ છે। જેવી રીતે કાર્તક મહિનો એ કૃતિકા નક્ષત્ર ઉપરથી કાર્તક મહિનો, મૃગશીર્ષ નક્ષત્ર ઉપરથી માગશર મહિનો, એમ અલગ અલગ મહિનાઓના એ નક્ષત્ર ઉપરથી અલગ અલગ મહિનાઓના નામ પડ્યા છે। મઘા નક્ષત્રથી મહા મહિનો, ઉત્તરા ફાલ્ગુની પૂર્વા ફાલ્ગુની ફાગણ મહિનો, ચિત્રા નક્ષત્રથી એ ચૈત્ર મહિનો, વિશાખા નક્ષત્રથી વૈશાખ મહિનો, શ્રવણ નક્ષત્રથી શ્રાવણ મહિનો। પણ આ મલમાસ કેમ કહેવામાં આવ્યો તો ધાર્મિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ મહત્વનો છે। ભગવાને સ્વયં પોતાનું નામ આપ્યું છે, પણ આપણે થોડુંક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ। દર મહિનામાં બે પક્ષો હોય, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ। આપણી ભાષામાં આપણે વાત કરીએ તો સુદ અને વદ, એની અલગ અલગ ગતિ હોય। તમે જુઓ, શિયાળો હોય તો રાત લાંબી હોય, દિવસ ટૂંકો હોય। ઉનાળો હોય તો રાત ટૂંકી હોય, દિવસ લાંબો હોય। તો એ શું છે તો કે સૂર્ય અને ચંદ્રની જે કઈ ગતિ છે, ગતિ એના ઉપરથી આ તિથિઓ નક્કી કરવામાં આવે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ તિથિઓની વધઘટ થતી હોય છે। એક તિથિ વધે તો ક્યારેક તિથિ ઘટે, તો એ બધું સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે એ ચાલતું હોય છે। હવે આપણે મૂળ વાત ઉપર જઈએ તો સૂર્ય છે એ વર્ષમાં 364 દિવસ ભોગવે અને ચંદ્ર છે એ 354 દિવસ ભોગવે। એટલે ચંદ્ર 10 દિવસ ઓછા ભોગવે, સૂર્ય 10 દિવસ વધારે। હવે વિચાર કરો કે દર વર્ષે 10 દિવસ વધ્યા સૂર્યના, તો ત્રણેય વર્ષે 30 દિવસ થયા, અને 30 દિવસ થયા એટલે એક આખો મહિનો થયો। અને એ મહિનો એકલા સૂર્યનો જ, એ સૂર્ય એક દિવસે એક જ રાશિમાં રહે છે, આખો મહિનો એક જ રાશિમાં સૂર્ય રહે, એટલે એને મલમાસ કહેવામાં આવ્યો છે, વધારાનો મહિનો, જેને આપણે અધિક માસ પણ કહીએ છીએ। અધિક કેમ? અધિક એટલે વધારે, એટલે એ વર્ષના 10 દિવસ વધ્યા, એમાંથી 30 દિવસ થયા, 30 દિવસમાંથી એક મહિનો ઉત્પન્ન થયો, જેને આપણે અધિક મહિનો કહીએ છીએ। પેલા નામ હતું મલમાસ। એના કોઈ અધિષ્ઠાતા દેવ ના હતા, એટલે એ મલમાસના મહિનામાં કોઈ માંગલિક કર્મો થઈ શકતા નહીં। માંગલિક કર્મ એટલે કેવા? તો જેમ કે લગ્ન ના થઈ શકે, નવા મકાનનું વાસ્તુ ના થઈ શકે, મકાનનું જો ખાતમુહૂર્ત કરવું હોય તો ખાતમુહૂર્ત ના થઈ શકે, કોઈ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા ના થઈ શકે। એટલે આવા સત્કર્મ, માંગલિક કર્મો થઈ શકતા નહીં, એટલે એને મલમાસ કહેવામાં આવતો હતો। પણ એ મલમાસ ભગવાનના શરણે ગયા અને ભગવાને સ્વયં પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ મહિનો, કે જાઓ આ મહિનામાં જે કઈ દાન, વ્રત, તપ, સત્સંગ, કથા શ્રવણ, તીર્થ યાત્રાનો ખૂબ મહિમા છે। આ અધિક મહિનામાં જે કંઈ માણસ કર્મ કરશે એનું અધિક ફળ મળશે।
કેવી રીતે? તો એ એવી રીતે કે સમજી લો કે તમે 1 માળા કરો છો તો અધિક મહિનામાં 100 માળાનું ફળ પ્રાપ્ત થાય. તમે કોઈને દાન કરો છે તો 1 અન્નનો કોડિયો દાન કરો તો 100 કોડિયાનું દાન કર્યું હોય એટલું ફળ પ્રાપ્ત થાય. એટલે કીધું અધિકસ્ય અધિકમ ફલઃ. અધિક મહિનામાં જે તમે કરો એનું અધિક ફળ પ્રાપ્ત થાય. પણ જો અધિક મહિનામાં કઈ પાપ કરો તો એનું ફળ પણ અધિક થાય. તમારાથી 1 પાપ થઈ ગયો તો 100 પાપનું દુઃખ તમારે ભોગવવું પડે. એટલે આ પુરુષોત્તમ માસ એ દાન, પુણ્ય, ધર્મ, તીર્થયાત્રા, કથા શ્રવણ આના માટે ખૂબ વિશેષ મહિમા બતાવ્યો છે. અને એ પુરુષોત્તમ માસનો જે મહિમાની કથા છે એ કથા આપણે શ્રવણ કરીએ. એક વખત નારદ મુનિ આશ્રમમાં નારદ મુનિએ કલિયુગના લોકોના કલ્યાણ માટે ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે અધિક માસ એટલે શું? એટલે પુરુષોત્તમ માસ 1 વર્ષમાં કાર્તક માસથી આસો માસ સુધીના 12 માસ તો ખરા, પણ આ એક વધારાનો માસ આવ્યો એને મલમાસ કહેવાયો. એના અધિષ્ઠાતા દેવ કોણ છે એ મને કહો. મહામુનિ આપ મને આ કહો. આ અધિક માસ પુરુષોત્તમ માસ મારી જાણ બહાર છે અને જો છે તો આ માસનો મહિમા મને સમજાવો. ત્યારે ભગવાન પરમાત્મા કહે છે કે હે નારદ મુનિ, તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે લોકના કલ્યાણ માટે. સર્વ જેનો અહર્નિશ રટણ થાય એવા મુનિ નારદના પ્રશ્નને ખૂબ પ્રસન્નતા પૂર્વક જવાબ આપતા ભગવાન નારાયણે કીધું છે કે સૂર્ય અને ચંદ્ર પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિને દિવસની જ્યોતિષ ચક્ર ગણતરીના વધારાના માસનો વધારો કહી અને સમયને તાળો મેળવવામાં આવ્યો છે. આમ જે વધારાના માસના એને અધિક માસ કહેવામાં આવે છે. પરંતુ અધિક માસ સૂર્ય સંક્રમણ ન હોવાથી એને આ માસને અધિષ્ઠાતા દેવ ન હોવાના કારણે લોકો તેને કોઈ ગણના કરતા નથી. લોકો આ માસમાં કોઈ પણ પ્રકારનું જાતનું મંગલ કાર્ય કરતા નથી અને આ માસને મળમાસ કહેવામાં આવે છે. તેવી ગણતરી કરી એનું અપમાન કરતા, નિંદા કરતા હતા. તેથી અકળાઈ દુઃખી થઈને ભગવાન કૃષ્ણના શરણે ગયો અને ભગવાને પુરુષોત્તમ પોતાનું નામ આપ્યું છે. તેમના શરણે ગયા અને પોતાના આવા અપમાન દુઃખની પ્રભુને સર્વ વાત કરી ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન પ્રસન્ન થયા છે. અને ત્યારે ભગવાને એ દીન દયાળુ પરમાત્માએ કીધું કે હે વત્સલ, આજથી તારી અધિષ્ઠાતા દેવ તરીકે હું પોતે સ્વયં બનું છું. હું પોતે સ્વયં ભગવાન સ્વયં વિષ્ણુ પુરુષોત્તમ એ અધિષ્ઠાતા દેવ બન્યા છે. એ કહે હવેથી આ જગતમાં તને મળમાસ નહીં પરંતુ પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવશે. એ કહે 12 માસ કરતા અધિક મહિમા ગણાશે. એ કહે તને જગત અને પવિત્ર ધાર્મિક અને મંગળમય માસ બની રહેશે. એ કહે આખા માસમાં દાન પુણ્ય કરશે, વ્રત ઉપવાસ કરશે, મંગળ કાર્યો કરશે, મારું પૂજન કરશે, તારી વંદના કરશે. હવેથી તું મારો માસ એટલે પુરુષોત્તમ માસ કહેવામાં આવશે. જે કોઈ પુરુષોત્તમ માસમાં થોડું પણ સત્કાર્ય કરશે તો તેઓને ઋષિ મુનિઓનું દુર્લભ ફળની પ્રાપ્તિ થશે. આમ ભગવાન કૃષ્ણએ એ અધિક મહિનાને આશીર્વાદ આપ્યા ત્યારથી આ મળમાસને પુરુષોત્તમ માસ કહેવામાં આવ્યો છે. આ પુરુષોત્તમ માસમાં જે કંઈ માણસ શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનની ભક્તિ કરશે, ભગવાનનું નામ લેશે, દાન પુણ્ય કરશે, એને અનેક ગણું ફળની પ્રાપ્તિ થશે.